ये અષાઢયું ચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલઈ સંભારમ પ્યારોય પારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો હે ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી આસો મહિનારી આશ્વધારી ધન દશરારી દર્શારી નવનિધિ વિહારી ચઢી અટારી વાટ સંભારી મથુરારી વૃષભાનુ દુલારી કહત પુકારી બિનવીએ બારી બારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી આસો મહિનારી આસવધારી ધન દશરારી દર્શારી નવનિધિ નિહારી ચઢી અટારી વાટ સંભારી મયુરારી વૃષભાનુ દુલારી કહત પુકારી બિનવીએ બારી બારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી નમસ્તે, મારું નામ રામાણી ધર્મજ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી જૂના પીપળિયા તાલુકા શાળા છે, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આજે હું તમને ધોરણ 7ની કવિતા જનની, જેના કવિ છે કવિ બોટાદગર, તે હું સંભળાવીશ તમને. એ મીઠા મધુ ને મીઠા ને ઉલારવો, એ મીઠી તે મોરી માતરે જનની જોડ સખી નહીં જડે રેલો. પ્રેમ તણી પૂતળી રેલો, જગતી જો મેરી ની જાત રે જનની જોડ સખી નહીં જડે રેલો. અમીની બરેલી ની આંગળી
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં યોજાતા ગ્રીષ્મોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે એજ્યુકેશનલ રીલ્સ, સાયન્સ ટોય, અભિનય ગીત, કાવ્યજ્ઞાન, શોર્ટ ફિલ્મ ડ્રામા, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ તેમજ વિવિધ ચિત્રો જેવા કે પદાર્થ ચિત્ર, પ્રકૃતિ ચિત્ર, ભાત ચિત્ર, ચિત્ર સંયોજન વગેરે જેવી સ્પર્ધાઓમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લઈને પોતાની કળાને વિકસાવવાનો પ્રયત્ન કરી શકે તે માટે GIET રાજ્ય કક્ષાએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ચિત્ર, NMMS વગેરે માટે ખાસ પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ગ્રીષ્મોત્સવમાં અમારી શાળામાંથી કાવ્યગાનમાં રામાણી ધર્મજ તથા પ્રકૃતિ ચિત્રમાં શિક્ષક શ્રી રામાણી આશીષભાઈ તૃતીય સ્થાન મેળવીને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા તે અમારા માટે ખૂબ ગર્વની વાત છે. ખાસ કરીને સરકારી શાળાના બાળકો આ માધ્યમથી પોતાની વિવિધ કળા ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તે માટે GIETની સમગ્ર ટીમને અમારી રાજકોટ જિલ્લાની શ્રી જૂના પીપળિયા તાલુકા શાળાના શાળા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે હૃદયપૂર્વક આભાર.